કે બાંધો ને પછી કેરી ખરાબ થઈ જાય તો, એકાદી દબાઈ જાય તો? એને એવો વિચાર ન આવ્યો કે ખેતરમાં નાખવાની છે તો છૂંદવાની છે. રાજા સાહેબે કીધું ત્રણેય બધું ઉત્તમ લાવજો. અને ખેતરમાં સાળો કે હવે હું જાઉં છું, આ નખાવી દેજો ખેતરમાં. એ કેવું બરોબર. સેનાપતિજી કે એ કે ઉભા રહ્યો, ત્રણે બિરાજો. ત્રણેય બેઠા. હવે રાણી સાહેબા જાહેર કરશે કે વસંત પંચમીને દિવસે અમે આ રાજમાંથી વિદાય થઈએ છીએ અને વનવાસ કરવા જઈએ છીએ. છોકરા છે ને, રાજની પ્રજા બહુ સરસ છે. અમારા સમયમાં દુકાળ ક્યારેય પડ્યો નથી, કૂવાના થળ નીચે ગયા નથી, નદી ક્યારેય હુકાણી નથી, ગાયોને બધાને કાયમ બછરા અને દૂધ, ઘી દૂધની નદી વહે છે. હવે અમારી પાછળ તમારા ત્રણમાંથી એકને, ઓલો હાડો ઉભો રહી ગયો, અગાઉ કોણ છે તમારું? રાણી સાહેબા કે પેલા તો છે ને તું શાંતિ રાખ. સેનાપતિજીએ કહ્યું તમારો દરેક હુકમ સર આંખો પર. દિવાનજીએ કહ્યું રાજા સાહેબ આપના શાળાને બેસાડો, અમે એના હુકમ પ્રમાણે કામ કરશું. રાણી સાહેબાએ કહ્યું દિવાન કાકા હું તમારાથી 10-15 વર્ષ નાની છું, કારણ કે પેલા રાજા ગમી જાય એટલે 10 વર્ષ નાની હોય કે 20 વર્ષ નાની હોય. આજથી આ રાજનો કારભાર અને અમારા રાજના રાજા અમારા દિવાન કાકા છે. સેનાપતિ તટસ્થ હતા, પણ 19-20 કર્યું. છેલ્લે બધું કંટાળો આવ્યો તો હળેલું બધું નાખી દીધું. મનને સુધાર્યું સેનાપતિએ કે મને બરાબર મળ્યું છે, કારણ કે મેં આ જ કર્યું છે. અને હાડાને કીધું રાણી સાહેબાએ તને તડી પાર કરવામાં આવે છે, જો તું રાજમાં પગ મૂકીશ તો દિવાન કાકા રાજા છે, તડી પાર અંદર આવે એટલે ફાંસીની સજા. બોલવા માંડ્યો ને ગાળો દેવા માંડ્યો ને હું તારો ભાઈ છું નામ. રાજા એક શબ્દ ન બોલ્યા. રાણી સાહેબાએ કીધું કે મને આવા પતિ ન મળ્યા હોત તો આ રાજ આવા લોફરના હાથમાં જાત. અને દિવાન કાકાને ત્યારે રાજાએ 3 જ વાક્ય કીધા. આણે ખરાબ કર્મ કર્યા, એને તડી પાર મળ્યો. આણે કર્મો સારા કરતા કરતા છેલ્લે ભોપાળું વાળ્યો, એટલે સેનાપતિનો સેનાપતિ રહ્યો. આણે જિંદગીભર એટલા સારા કાર્યો કર્યા, કારણ કે પોતે હાથે કાતીને એને એના પત્ની ઘર ચલાવતા હતા. રાજમાંથી જે પગાર મળતો હતો એમાં એણે ગૌશાળાઓ કરી અને ગાયોનું બધાનું ધ્યાન રાખ્યું. પોતાના જીવનને ગાયને સમર્પિત કરી દીધે. તો આવો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક રાજા મને ક્યાં મળે? બીજે દિવસે રાજ તિલક થયો દિવાનને. ત્યારે દિવાને કીધું તમારી બધી વાત સાચી, પ્રજા મારો પ્રાણ, બધું જ બરાબર, પણ હું તમારો મુગટ અહીંયા સિંહાસન પર રાજ કરીશ. હું રાજવી પરિવારનો નથી, હું રાજપૂત નથી, હું બ્રાહ્મણ છું. મારું કાર્ય આ નથી, પણ પ્રજાને મારા પ્રાણથી વધુ પાળીશ. અને રાજમાં માહોલ બની ગયો કે દિવાન કાકા અમારા રાજા બન્યા. મોરલ ઓફ સ્ટોરી, આપણે બધા કાર્ય કરીએ ત્યારે એમ જોઈએ આ કોણ જોવાનું છે, કોને ખબર પડવાની છે, આ કરી લે તો કોને ખબર પડે. ભગવાન કે ઘેર દેર હે અંધેર નહીં હે. આ તો એક સ્ટોરી હતી,
પણ આપણા જીવનમાં પણ જેવું કરશો એવું ભરશો. જેવા કર્મો કરશો ને બધાય સરનામું આપણું ભૂલી જાય. આપણા કર્મ ક્યારેય આપણું સરનામું ભૂલતા નથી. કર્મ ને આંખ, નાક, કાન બધું હોય છે. આપણે ખોટા કર્મ કરીએ ને ત્યારે માનીએ છીએ કે ફાવી ગયા, પણ ત્યાં તો લખાયેલું જ હોય છે. તો કર્મના સિદ્ધાંત પ્રમાણે જેવું કરીએ એવું ભરીએ. બોલો વલ્લભાથી શ્રી ભાગવત ભગવાન કી. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. મંડળી તો સ્થપાય, પણ તેનો પ્રમુખ કોણ બને? ભગવાન કહે છે એના પ્રમુખ બનવાની મારા સિવાય બીજામાં કોનામાં લાયકાત છે? હું જેનો પ્રમુખ. મારી મંડળીમાં ચૂંટણી નથી પણ પસંદગી છે. જ્યાં બે બરોબરિયા હોય ત્યાં ચૂંટણી થાય, પરંતુ ભગવાનનો બરોબરિયો બીજો કોઈ હોઈ શકે જ નહીં. એટલે અહીં ચૂંટણીની શક્યતા નથી, માત્ર પસંદગીનો સવાલ છે. કારણ કે ભગવાનથી ચડ્યા હતા બીજું કોઈ હોઈ શકે જ નહીં. અહીં તો માત્ર નોમિનેશન છે. આ મંડળી સ્થપાઈ, પ્રમુખ નક્કી થયા. મંડળીએ ચોરી કરતા પહેલા એનું પ્લાનિંગ કરવાનું નક્કી કર્યું. ચોરોના સરદાર શ્રી શ્યામ સુંદરે માખણ ચોરી માટે કેવા પ્રયોગો કર્યા એની વિગતો શ્રી ભાગવતજીમાં નથી, પણ વ્રજ સાહિત્યમાં એની અદ્ભુત વિગતો છે. પ્રભુજીએ વિચાર કર્યો કે માખણ ચોરીનો પહેલો પ્રયોગ હું મારા એક દૂરના માસીના ત્યાં કરું, કારણ કે માસીના ઘરમાં વગર આમંત્રણે જવાય અને માસીને ખબર પણ ન પડે કે આ ભાળિયો ચોરી કરવા આવ્યો છે. ભગવાન સખા મંડળી સાથે માસીને ત્યાં ગયા. મધ્યાહનનો સમય હતો. માસીએ કહ્યું, કનૈયા તું આવી ગરમીમાં કાં આવ્યો બટ્યા? તો દીકરા અહીં બેસ, મારે તારે થોડું કામ છે, હું બાજુમાં જઈને આવું છું. લાલાજીએ કહ્યું, માસી હું નિરાંતે બેઠો છું, તમે બધું કામ પતાવી નિરાંતે આવજો, ઉતાવળ કરશો નહીં. માસી ગયા. શ્યામ સુંદરલાલે માખણની મટુકીમાં હાથ નાખ્યો. એક પછી એક મટકી સાફ કરવા માંડી. થોડી વારે માસી પાછા આવ્યા. માસીએ કહ્યું, લાલા ઘરમાં કોઈ કાળો બિલાડો તો નથી ઘૂસી ગયો ને? મટકીઓ પાછળ કોણ ભરાયું? લાલાજી કહે, માસી મને લાગે છે આ બિલાડો નથી પણ બિલાડી છે. માસીએ નજીક આવીને જોયું તો શ્યામ સુંદરનું મુખ માખણથી ખરડાયેલો છે. માસીએ હાથ પકડીને કહ્યું, લાલા તારી માં તને ખાવાનું નથી આપતી, તું મારા ઘરમાં ચોરી કરે છે. આજે યશોદાજીને જઈને કહ્યું કે તારા દીકરાને ભૂખ્યો કેમ રાખે છે? ભગવાને મુખ પર મધુર સ્મિત લાવીને, માસી મારી માના માખણમાં જે મધુરતા નથી ને તમારા માખણમાં. માસી રાજી થઈ ગયા. તમે મને કદી માખણ ખવડાવ્યું નહોતું, એટલે હું આ છાનો મનો તમારા ઘરે માખણ ખાવા આવ્યો. માસી રાજી થયા. ખુદા કો ભી પ્રસન્નતા પ્યારી હૈ. તેમણે પોતાના હાથે લાલાને થોડું વધારે માખણ ખવડાવ્યું. મોહનજીને ખાતરી થઈ ગઈ કે હવે માખણ ચોરીમાં વાંધો નહીં આવે. પ્રયોગ સફળ થયો છે. મોહનજીએ વિચાર કર્યો કે આ તો ઓળખીતી ગોપી હતી, હવે કોઈ અજાણીના ઘેર જાઉં. એક વ્રજવાસીના દીકરાએ આવીને કહ્યું, કનૈયા હમણાં જ મારે ઘેર નવી ભાભી આવી છે, તે બહુ જબરી છે. એની માએ એને ઘી દૂધ ખવડાવીને બહુ તગડી બનાવી છે. લાલા જ્યારે જોઈએ ત્યારે એકલી એકલી છાની વની
ખાધા જ કરે છે અને મને વાસી માખણ આપે છે. લાલાજીએ કહ્યું, દોસ્ત, ચિંતા ન કરીશ. તારી નવી નવેલી ભાભીનું હું ન બનાવું તો મારું નામ શ્યામ સુંદર નહીં. આ વ્રજમાં મારા સિવાય બીજા કોઈનો હુકમ ચાલશે નહીં. ગોવિંદજી 10-15 સખાઓનો ટોળી લઈ પેલી નવી નવેલીના ઘરે ગયા. પેલી ઊભી ઊભી જોયા કરે છે. આ કોણ આવ્યું? તેણે પૂછ્યું, તમે કોણ છો? કેમ આવ્યા છે? શ્યામજી હસીને કહ્યું, લે હા, મને ઓળખો નહીં? નખથી માથા સુધી મને બરાબર જોઈ લે. પેલી દર્શન કરવા લાગી. ત્યાં જ એનું આખું મન ખોવાઈ ગયું. પ્રભુના સ્વરૂપમાં તલ્લીન થઈ ગઈ. તેણે કહ્યું કે મારા અંતરના તારને છેડતું આ કોણ હશે? જન્મ જન્મના મારા ભાવને જગાડતું આ કોણ હશે? પેલી સિયાવિયા થઈ ગઈ. તેણે કહ્યું, હે બાળક, તું કાળો છે પણ બહુ કામણગારો છે. મને તું બહુ ગમે. સાચું કે ને, તું કોણ છે? શ્યામ સુંદર વાંકો મોં કરીને કે, વ્રજ મને શ્યામ સુંદર કહે છે. લોકો મને વ્રજમાં ઠાકોર કહે છે. નંદ બાબા મને લાલો કહે છે. હવે મને ઓળખ્યો? પેલીએ કહ્યું, આજે પહેલવેલો તને જોયો છે. થોડા દિવસ મળશો એટલે પૂરેપૂરા ઓળખી લઈશ. શ્યામજી કહે છે, હું તો આજે તને મારી જાત ઓળખાવા આવ્યો છું. તું મને આજે જ ઓળખી લે. પેલી કહે છે, ઘરમાં આવો, બેસો, બે ઘડી મારી સાથે વાતો કરો ને તો તમને ઓળખી લો. મોહનજી એના ઘરમાં પલાઠી વાળી લીધી. મોહનજી પૂછે, હે સખી, આ મોટી મોટી ગોળીઓ કેવું ભર્યું છે? પેલી ભોળી બનીને કહે, લાલા, મારે ઘેર 500 ગાયો છે. ગઈકાલે દૂધ જમાવ્યું હતું ને, આજે તે વલવીને માખણ કાઢીને આ ગોળીમાં બધું ભર્યું. શ્યામજી કહે, સખી, આ માખણ કોણ ખાય આટલું બધું? એનો દેર આંખના ઈશારે કહે છે, આ તગડી ભાભી ખાઈ જાય, જો ને શરીર. બીજું કોણ ખાય? પેલી મોં બગાડીને કે છે, મહારાજ, ઘરમાં મારા સાસુ છે, પતિ છે, દિયર છે, નણંદ છે ને મોટો પરિવાર છે, એ બધાય ખાય છે. શ્યામજીએ પૂછ્યું, તું શું ખાય છે? પેલી મોં મચકડીને કહે, બધા ખાઈ લે, પછી થોડું ઘણું બચે તો હું ખાઈ લઉં છું. ભગવાન મનમાં હસતા જઈને કહે છે, જુઠ્ઠી, સૌ પહેલા તું ખાય છે અને પાછી કઈ સાવ છેલ્લે ખાવ છું? પ્રભુજી પૂછે છે, અલી, ખાતા બચે તેનું શું કરે છે? પેલી કહે છે, બચે તે બહાર જઈને વેચી આવું છું. કોઈ લેનાર ન હોય તો ઘી બનાવું છું, રોટી ઉપર એ ચોપડું છે. લાલાજીએ કોઈ, સખી, તારે ઘેર આટલું બધું માખણ છે તો કોઈક વાર વ્રજવાસીઓના બાળકોને બોલાવીને મિજબાની કરાવતી હોય તો? પેલી આંખ કાઢીને કહ્યું, મહારાજ, મફતનું થોડું આવે છે. તમે મોટા ઘરના મોટા બાપના દીકરા, તમે ફાવે એમ ઉડાવી શકો ને વાપરી શકો. અમે તો ગરીબ વ્રજવાસીઓ છીએ, અમે તો મફતમાં ક્યાંથી ખવડાવીએ? ઠાકોરજીએ વિચાર કર્યો, આ જુઠ્ઠી છે, ચોલટી છે, પાછી લોભડી છે. મારે એની બરાબર મરમ્મત કરવી પડશે. ઠાકોરજીએ પૂછ્યું, તું આટલું બધું માખણ વલોવે તો તારામાં જોર ઘણું હશે નહીં કે? પેલે કહ્યું, લાલા, મારું જોર જાણું જ, સાંભળ. એકવાર હું રસ્તામાં જતી હતી ને, એક વ્રજવાસી મારી મટકી ઉપર કાંકરી મારી. તેને ઉઠાવીને એવો માર્યો કે મારી સામું જોવાનો ખો ભૂલી ગયો. આ ગોકુળ ગામમાં કોની દેન છે કે મારી સામે આંખ ઓછી કરીને જોવે? પ્રભુજીએ વિચાર કર્યો, ઓહો, આ તો બહુ ગુમાની છે. જો સાંજ સુધીમાં તારું ગુમાન ન તોડું તો મારું નામ ગોવિંદ નહીં. હાલો, આજે આરાધ્યાભાઈ જન્મ દિવસ છે, જવાના. બોલો વલ્લભા વ્રજ વિહાર.
નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત એમના દાદાજીની આંખો આપણને કે છે કે કેવા ભગવદીય હતા. હવે આગળ આમ કરતા ઇજનેર તો થઈ ગયો. કોણ? નવનીત પ્રિય શાસ્ત્રી. ક્ષેત્રમાં 3.25 વર્ષ કામ કર્યું, પરંતુ ત્યાંની રીતમાં મન માને નહીં. પટ્ટાવાળાથી લઈને પ્રમુખ અધિકારી સુધી પ્રાય સૌને સરકારના પગાર ઉપરાંત બીજી રકમ અન્યથી મળે. ભ્રષ્ટાચાર. આ 70 વર્ષ પહેલા આવું હતું. અત્યારે તો જો કે માજા મૂકી છે. તદ ઉપરાંત પણ કામ ચોરી કરવાની, વિશેષ કમાવાના ઉપાયો તો અનેક શોધે, મેળવે. મને આ મૂંઝવે, અકળાવે, અણગમો થાય. તેમાં સંમત અને સંગત ન થવાય. ક્યારેક શ્રી ભાગવતમાં લખ્યું છે, બ્રાહ્મણ્ય સતુ દેહોયમ શૂદ્ર કામાય નેષ્યતે ન શ્રૌતા કથમચન. બ્રાહ્મણનો દેહ શુદ્ધ કામના માટે નથી. બ્રાહ્મણે નીચ સેવન ન કરીને આજીવિકા મેળવવી નહીં. મનમાં ઘૂસી ગયું, આ ઇજનેર તરીકે તો નિરીક્ષણ કાર્યમાં ગમે ત્યારે જવું પડે. નિત્યક્રમ પતાવ્યા વગર જ ન જવાની દ્રઢતાથી હું સર્વોચ્ચ અધિકારીને પણ સ્પષ્ટ ના પાડી દેતો કે તમે કયો ત્યારે નહીં જવાય. સજ્જ તે કૃપા પ્રભુની, મને ક્યારેય તે દુરાગ્રહ ન કરે. મારી સાનુકૂળતાએ મને પોતે લેવા પણ આવે. મારા કબમાં શંકા વગર તપાસ્યા વિના પણ સંમતિથી સહી કરી દે. વૈષ્ણવનો પ્રભાવ જ એવો પડે. બહાર ખાવું પીવું ગમે નહીં, ઘેરથી પતાવી લઉં કે ફળ મળે તો લઈ લઉં. નોકરીનો કંટાળો, ક્લેશ ખૂબ થાય. પ્રભુને શરણ ભાવે વિનવા કર્યો, હે પ્રભુ, આપે મને બ્રાહ્મણ બમાડો. ક્યાં સુધી આ નોકરી કરાવશો? ક્યારે છોડાવશો આમાંથી? આ કમાવાની શુદ્ર કામના મને આ બ્રાહ્મણ દેહ દીધો છતાં કેમ રહી? ક્યારે પ્રભુ આમાંથી મને છોડાવશો? છતાં કર્તવ્ય તો યથાર્થ કરીએ જતો અને સાથે પ્રભુને વિનવીએ જતા. સૌ વડીલો કહેતા, મને યાદ પણ ખરું, નાનપણમાં પણ હું સેવા કથાની જ રમત રમતો. આ સેવા કથા મને યથાર્થ ક્યારે મળશે? એ ઝંખના તીવ્ર રહેતી. પ્રભુને વિનવવા સિવાય કોઈ ઉપાય જ નહીં. એક દિવસ પ્રભુએ સાંભળ્યું, ક્રુવા, અદ્ભુત રીતે ક્રુવા. હવે નોકરી નથી કરવી, આ ભ્રષ્ટાચારમાં નથી રહેવું, આ બધા ઉપરના પૈસા લેવું ન લઉં તોય મારે જોવું પડે. મારે બહારનું ખાનપાન કરવું નથી, મારે આ ખોટા રસ્તે જાવું. હું બ્રાહ્મણ છું, દેહ બ્રાહ્મણનો છે, અને મારા ઇજનેરીમાં આવું ક્ષુદ્રનું કામ કરવાનું. એક દિવસ પ્રભુએ સાંભળ્યું, કૃપા અદ્ભુત રીતે કરી. ગોલોકવાસી પૂજ્યપાદ પિતાજી ભાગવત સભા કરે. તેમને શરૂમાં કંઠશ્રમ થયો. કંઠશ્રમ એટલે અવાજ બેસી ગયો. મને કથા માટે તાત્કાલિક આવી જવા કહ્યું. મેં સૌને દ્રઢતાથી મારી માન્યતા કરી. હું વ્યાસાસને બેસું, પછી નોકરી નહીં કરું. બોલો, આવું હવે મેળ પડી ગયો. આ તો કરવું જ નથી. ભલે કેવા ઇજનેર હતા, એન્જિનિયર ઈ જમાનામાં, એની કેવી માંગ હતી. હવે એને ગમતું નહોતું. પિતાએ બોલાવ્યો કે બોલો એકવાર બેસું પછી નોકરી નહીં કરો. ભગવત ઈચ્છાથી પિતાજી સંમત થઈ ગયા. કથા તો કરી, પણ આવડત તો કાંઈ નહીં. આબરૂ પ્રભુએ વધારી. અધિક શ્રોતાઓનો સંતોષ થઈ ગયો. નોકરી પ્રભુએ છોડાવી દીધી. આ જમાનામાં કોઈ છોડે? પોતાના સેવા કથા ક્ષેત્રમાં અંગીકાર કરી લીધો. મને પોતાનો વૈષ્ણવ બનાવી દીધા. કથા તો કરવી હતી, પણ ચીલા ચાલુ વાર્તાઓ કેવી ન હતી. કેવા હતા તો શાસ્ત્રના યથાર્થ સિદ્ધાંત, લોકોને રાજી કરવા,
ટોળા જમાવવા કાંઈ મારે નહોતું કરવું. જો ટોન્ટમાં કહી દીધું કે અત્યારે બધા ભાગવત સપ્તાહમાં ટોળા જ જમાવે છે. નવનીત પ્રિય શાસ્ત્રી 2 ટાઈમ કથા કરતા, સવારે ને બપોરે. અત્યારે ખાલી 3:30 થી 6:30 એમાં નાચવા ગાવાનું ને રાસ ગરબા ને વાજિંત્રો ને કથા પરાણે 1 કલાક થાય. હવે 7 દિવસમાં 7 કલાકમાં કયું ભાગવત થાય? મારે ટોળા નથી જમાવા, કાંઈ મારે એવું નથી કરવું. કરવું હતું તો સઘળું પ્રભુની પ્રસન્નતા માટે, ગુણગાનથી ગોવિંદને જાણવા માણવા હતા. મૂંઝવણ હતી, આ કેમ સંભવે? શોધ શરી કરી. પ્રસિદ્ધ કહેવાતા ધાર્મિક ભક્ત વિદ્વાન કથાકારને વિનવ્યા. પ્રાય કોઈને ગણકાર્યું નહીં. વિચિત્ર લાગે તેવા અનુભવ થવા માંડ્યા. ધર્મનો ધંધો ધમધોકાર ચાલતો જોયો. જો આ 70 વર્ષ પહેલા લખે છે કે આ ધર્મનો ધંધો ધમધોકાર ચાલતો જોયો, તો અત્યારે તો કેટલી પરાકાષ્ઠા છે. અત્યારે ભક્તિ નથી, ભાંજગડ છે. વલ્લભને ખબર હતું, લાભ પૂજાર્થ યત્ને શું, લાભ માટે પોતાનું બધું કરશે. તો ત્યારે તું શું કરીશ? એની રખડીશ, ભાટકીશ? ના, તો તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીને શરણે જા. ધર્મનો ધંધો ધૂમધોકાર ચાલતો હતો. જો ભગવાને જ કૃપા કરીને સાચા પોતાના ભક્તો, ધાર્મિકો, વિદ્વાનો ન મેળવી દીધા હોત તો આવા કહેવાતા ધર્મ ધાર્મિક અને ધર્મ પ્રક્રિયાથી ધરાઈ જઈને હું પ્રચંડ બળવાખોર બની ગયો હતો. આજીવિકા છોડેલી, આવડત અધૂરી, અપનાવી લેનાર કોઈ નહીં, અકળામણનો અંત નહીં, પ્રભુને જ વિનવવા સિવાય ઉપાય નહીં. અદ્ભુત કર્મા કૃષ્ણે જ કૃપા કરી દીધી. એક વખત નડિયાદ કોઈને ત્યાં પ્રસંગો વસાત સત્સંગ માટે પૂજ્યપાદ પરમ ભગવદીય દાદાજી પધાર્યા. ઓળખાણ તો પ્રારંભ કાંઈ નહીં, સત્સંગની લાલચે ગયો. ભક્ત વિદ્વાનની આર્દ્રતા ભદ્રતા હૃદયને પરસી ગઈ. બસ સ્ટેન્ડે તેમને મૂકવા ગયો. ત્યાં સ્વ હૃદયની વ્યથા કહી, મને આપ શ્રી ભાગવત ભણાવશો? આતુરતાથી વિનવ્યા. ભક્ત દ્રવી ગયા. ભગવત આવેશ થયો. ભક્ત હૃદયમાંથી ભગવાને કહી દીધું, શ્રી મહાપ્રભુજી તને ભણાવી દેશે, તારા હૃદયમાં ફૂરશે, તારે ભણવું નહીં પડે. ભગવાન ભક્ત દ્વારા સર્વ કાંઈ કરે છે. અનુભવે સિદ્ધ થયું અને મને આનંદ થઈ ગયો. પ્રાથમિક પરિચય પછી તો વધતો ગયો. મુરબ્બી શ્રી રતિલાલભાઈ મોહનલાલ દોશી પણ પ્રાથમિક પરિચયમાં નિમિત્ત ખરા. ગોલોકવાસી મુરબ્બી શ્રી મોહનલાલભાઈ કાલિદાસ શાહ તો મારા પ્રાય બધા કામમાં સાથે જ હોય. તેઓ પણ વારંવાર સત્સંગ સાથે મારી સાથે કેડા પૂજ્યપાદ ભગવદીય દાદાજી પાસે આવ્યા કરતા. તેઓ તો પહેલા પણ ગોલોકવાસી પ્રજ્ઞાચક્ષુ રમણલાલભાઈને દોરીને ત્યાં સત્સંગ માટે વારંવાર લઈ જતા. તેમની પુષ્ટિ કથાની પીપાસા માત્ર ત્યાં જ સંતોષ હતી. મોહન કાકાને મારી સાથે આજે આ પૂરું કરી લઈએ, કારણ કે આ